નમસ્કાર મિત્રો, આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા ગુજરાતી વ્યાકરણના સમાસ અને તેના વિગ્રહ વિશે માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. સમાસનો અર્થ તો અલગ અલગ અર્થ ધરાવતા બે કે તેથી વધારે શબ્દો એકબીજા સાથે જોડાઈને જે નવો શબ્દ બનાવે છે તેને સમાસ કહેવામાં આવે છે અથવા તો સામાસિક પદ કહેવામાં આવે છે. સામાસિક પદને છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. સમાસનો વિગ્રહ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો પ્રત્યય કે સંબંધવાચક પદ જોવા મળે છે. સમાસમાં આવેલા પ્રથમ પદને પૂર્વપદ અને છેલ્લા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે. જ્યારે સમાસમાં બે કરતાં વધારે પદો આવેલા હોય ત્યારે વચ્ચે આવેલા પદને મધ્યમપદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિદ્યાર્થી પ્રિય, તો વિદ્યાર્થીને પ્રિય, એમાં વિદ્યાર્થી છે એ પૂર્વપદ છે અને પ્રિય એ ઉત્તરપદ છે. સિંહાસન, તો સિંહની આકૃતિવાળું આસન, જેમાં સિંહ એ પૂર્વપદ છે અને આકૃતિવાળું એ મધ્યમપદ છે અને આસન એ ઉત્તરપદ છે. હવે સમાસના પ્રકાર જોઈએ મિત્રો, તો સમાસના પ્રકાર છે સર્વપદ પ્રધાન સમાસ, એકપદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. બરાબર, એમાં સર્વપદ પ્રધાન સમાસનો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. પછી એકપદ પ્રધાન સમાસ હોય એના જે પ્રકાર છે એ તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, કર્મધારય અને દ્વિગુ સમાસ. અને અન્ય પદ પ્રધાન સમાસ હોય એના પ્રકાર છે બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ અને અવ્યવીભાવ સમાસ. બરાબર, હવે સર્વપદ પ્રધાન સમાસમાં જોઈએ તો જે સમાસમાં રહેલા તમામ પદો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય અને સ્વતંત્ર રહીને વાક્યને અર્થપૂર્ણ બનાવતા હોય તેવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાધા કૃષ્ણ રાસ રમે છે, એમાં રાધા રાસ રમે છે અને કૃષ્ણ રાસ રમે છે, એમ બંને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. રાધા અને કૃષ્ણ બંને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એટલે આ જે છે એ સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ઉપરોક્ત વાક્યમાં રાધા કૃષ્ણ એ સામાસિક શબ્દ છે, જેમાં રાધા અને કૃષ્ણ આ બંને પદો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર રહીને પણ વાક્યને અર્થપૂર્ણ બનાવે છે. સર્વપદ પ્રધાન સમાસ છે દ્વંદ્વ સમાસ. બરાબર, હવે દ્વંદ્વ સમાસ એટલે દ્વંદ એટલે જોડકું. જે સમાસમાં રહેલા તમામ પદો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને સમાન મહત્વ ધરાવતા હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તેનો વિગ્રહ અને, કે અથવા વગેરે જેવા પદોથી થાય છે. દ્વંદ્વ સમાસના ત્રણ પેટા પ્રકાર પડે છે: ઇતરેતર એટલે કે સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. હવે ઇતરેતર એટલે સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ જોઈએ તો જે સમાસનો વિગ્રહ અનેથી થાય તેવા સમાસને ઇતરેતર કે સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફર ફૂલ, ફર અને ફૂલ, મોહ માયા, મોહ અને માયા, કપરકાબી એટલે કપ અને રકાબી, પાપ અને પુણ્ય, ખાવા અને પીવામાં, દાળ અને ચોખા, ભરત અને શત્રુ, ઊંચ અને નીચ એટલે જેનો વિગ્રહ અનેથી થતો હોય તે સમાસને ઇતરેતર કે સમુચ્ચયવાચક સમાસ દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. બરાબર, હવે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ જોઈએ તો જે સમાસનો વિગ્રહ કે અથવાથી થતો હોય તેવા સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આ સમાસમાં રહેલા પદો વચ્ચે વિકલ્પનો સંબંધ જોવા મળે છે. બે ચાર એટલે બે કે ચાર, થોડું ઘણું એટલે થોડું કે ઘણું, નામ નિશાન એટલે નામ કે નિશાન, નફો ખોટો એટલે નફો કે ખોટો, જમા ઉધાર એટલે જમા કે ઉધાર, જાણે અજાણે એટલે જાણે કે અજાણે, લાભા લાભ એટલે લાભ કે ગેરલાભ, નોકરી ધંધો નોકરી કે ધંધો. હવે સમાહાર દ્વંદ્વ સમાસ જોઈએ તો જે સમાસમાં રહેલા તમામ પદો એક સમાન અર્થ ધરાવતા હોય અને તેનું વિગ્રહ વગેરે જેવા શબ્દથી થાય ત્યારે સમાહાર દ્વંદ્વ સમાસ બને છે. સમાહાર દ્વંદ્વ સમાસ એ સંસ્કૃત ભાષાના નિયમ હેઠળનો પ્રકાર છે. તેના ઉદાહરણ જોઈએ તો સમાસ માન મોભો વગેરે, વાડી વજીફો વગેરે, મેવા મીઠાઈ એટલે મેવા મીઠાઈ અને વગેરે, નોકર ચાકર વગેરે, મોજ મજાક તો મોજ મજાક વગેરે, શાકભાજી વગેરે, ધન દોલત વગેરે. હવે જોઈએ એકપદ પ્રધાન સમાસ. જે સમાસમાં રહેલું એક જ પદ મુખ્ય હોય અને વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું હોય, જ્યારે સમાસમાં રહેલું બીજું પદ ગૌણ હોય અથવા મુખ્ય પદ સાથે વિભક્તિ, વિશેષણ, વિશેષ્ય, ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ જેવા સંબંધ ધરાવતું હોય તો તેવા સમાસને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ જયેશભાઈ વિદ્યાર્થીઓના મનગમતા શિક્ષક છે. જયેશભાઈ વિદ્યાર્થીઓના ગમતા શિક્ષક છે. તો ઉપરોક્ત ઉદાહરણમાં મનગમતા શબ્દમાં રહેલ પૂર્વપદ મન
વાક્યને અર્થપૂર્ણ બનાવતું નથી, જ્યારે મનગમતા શબ્દમાં રહેલું ઉત્તરપદ ગમતા વાક્યને અર્થપૂર્ણ બનાવે છે. અહીં એક જ પદનું પ્રાધાન્ય જોવા મળતું હોવાથી તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. હવે એકપદ પ્રધાન સમાસના પ્રકાર કેટલા છે? તો 4 પ્રકાર છે: તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, દ્વિગુ સમાસ અને કર્મધારય સમાસ. બરાબર. હવે તત્પુરુષ સમાસ જોઈએ તો જે સમાસનો વિગ્રહ કરતા રહેલા તમામ પદો વચ્ચે બીજીથી 7મી વિભક્તિનો સંબંધ જોવા મળે તેવા સમાસને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. તત્પુરુષ સમાસ એકપદ પ્રધાન સમાસ છે. તત્પુરુષ સમાસમાં મુખ્ય 5 પ્રકાર છે. તો વિભક્તિ તત્પુરુષ, એકદશી તત્પુરુષ, પ્રાદિ તત્પુરુષ, નગ તત્પુરુષ અને અલુક તત્પુરુષ. હવે વિભક્તિ તત્પુરુષ જોઈએ તો જે તત્પુરુષ સમાસનો વિગ્રહ કરતા પૂર્વપદ અને મુખ્યપદ વચ્ચે બીજીથી 7મી વિભક્તિનો સંબંધ જોવા મળે તેવા સમાસને વિભક્તિ તત્પુરુષ સમાસ કહે છે. તેના 6 પેટા પ્રકાર પડે છે. દ્વિતીય તત્પુરુષ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે બીજી વિભક્તિમાં પ્રત્યય નેથી જોડાયેલું હોય છે. દેવાધીન તો દેવને આધીન, નિદ્રાવશ નિદ્રાને વશ, લોભવશ તો લોભને વશ, પ્રેમવશ તો પ્રેમને વશ, સ્નેહાધીન તો સ્નેહને આધીન. હવે તૃતીય તત્પુરુષ જોઈએ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે ત્રીજી વિભક્તિના પ્રત્યય થી, થકી, વડે, દ્વારાથી જોડાયેલું હોય. મંત્રમુગ્ધ તો મંત્રથી મુગ્ધ, પ્રેમાતુર તો પ્રેમથી આતુર, કરુણાર્ધ તો કરુણાથી આર્ધ, હસ્તલિખિત હસ્તથી લિખિત, લોકમાન્ય લોકો દ્વારા માન્ય. હવે ચતુર્થી તત્પુરુષ જોઈએ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે ચોથી વિભક્તિના પ્રત્યય માટેથી જોડાયેલું હોય તો તેને ચતુર્થી તત્પુરુષ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો યજ્ઞકુંડ એટલે યજ્ઞ માટે કુંડ, ખિસ્સા ખર્ચ તો ખિસ્સા માટે ખર્ચ, શયન ગૃહ એટલે શયન માટે ગૃહ, કુમારશાળા તો કુમાર માટે શાળા, ભોજન થાળ તો ભોજન માટેનો થાળ. હવે પંચમી તત્પુરુષ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે 5મી વિભક્તિનો પ્રત્યય થી માંથી જોડાયેલું હોય તો પ્રાણ પ્યારું તો પ્રાણથી પ્યારું, સ્થાન ભ્રષ્ટ તો સ્થાનથી ભ્રષ્ટ, કલ્પનાતીત તો કલ્પનાથી પર, ઋણ મુક્ત તો ઋણમાંથી મુક્ત. હવે ષષ્ઠી તત્પુરુષ જોઈએ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે ષષ્ઠી વિભક્તિના પ્રત્યય નો, ની, નું, નાથી જોડાયેલું હોય છે. તો ઉદાહરણ જોઈએ આપણે. વાચસ્પતિ તો વાચનો પતિ, ઝાકળ બુન તો ઝાકળનું બુન, કાગવાણી તો કાગડાની વાણી, કુલગુરુ તો કુલના ગુરુ, મૃગચર્મ તો મૃગનું ચર્મ. સપ્તમી તત્પુરુષ જોઈએ તો પૂર્વપદ ઉત્તરપદ સાથે 7મી વિભક્તિના પ્રત્યય મોંથી જોડાયેલું હોય છે. એના ઉદાહરણ જોઈએ તો લય લીન તો લયમાં લીન, નરોત્તમ તો નરોમાં ઉત્તમ, ગૃહ પ્રવેશ તો ગૃહમાં પ્રવેશ, પુરુષોત્તમ તો પુરુષોમાં ઉત્તમ, કાર્યકુશળ તો કાર્યમાં કુશળ. હવે એકેદશી તત્પુરુષ સમાસ જોઈએ તો એકેદશી તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ આખી વસ્તુ સૂચવે છે અને પૂર્વપદ તેના અમુક ભાગનું સૂચન કરે છે. આ બંને પદો વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે. પૂર્વકાયા તો કાયાનો પૂર્વ ભાગ, મધ્યાહન તો દિવસનો મધ્ય ભાગ, પાશે તો શેરનો ચોથો ભાગ, પૂર્વ હિંદ તો હિંદનો પૂર્વ ભાગ, અધમણ તો મણનો અડધો ભાગ. પ્રાદિ તત્પુરુષ સમાસ જોઈએ તો પ્રાદિ તત્પુરુષ સમાસમાં પૂર્વપદ તરીકે પ્ર, પરા, વિ, ઉપ, પ્રતિ, કુ અને અતિ જેવા વગેરે ઉપસર્ગ લગાવવામાં આવેલા હોય છે. આ ઉપસર્ગો ઉત્તરપદના અર્થમાં વધારો કે ઘટાડો કરે છે. ઉદાહરણ જોઈએ તો પ્રગતિ તો પ્ર નામનું આપણને ઉપસર્ગ લગાવેલું છે. બરાબર, એટલે વિગ્રહ કરીએ એટલે આગળ ગતિ. બરાબર, પ્રતિબિંબ એટલે સામું પ્રતિબિંબ. બરાબર, પ્રતાપમાં પ્ર લગાવેલું છે એટલે ઘણોતા, ઉપવન તો ઉપ લગાવેલું છે એટલે ગૌણવન, દુર્ગંધ એટલે દૂર લગાવેલું છે એટલે ખરાબ ગંધ. હવે નગ તત્પુરુષ જોઈએ તો આ સમાસમાં પૂર્વપદ તરીકે અ, અન, આ, ના, અન વગેરે જેવા નિષેધાત્મક ઉપસર્ગો આવેલા હોય છે. ઉદાહરણ જોઈએ. સમાસ અધર્મ તો ઉપસર્ગ અ લાગેલો છે એટલે ધર્મ નહીં તે, અજ્ઞાન જ્ઞાન નહીં તે, અનિચ્છ નિશ્ચિત નથી તે, અવિશ્વાસ વિશ્વાસ નથી તે, નાલાયક લાયક નથી તે. બરાબર, એટલે જોયું કે નગ તત્પુરુષ સમાસ હોય તો એમાં આગળ અ, અન, ના અને અણ જેવા નિષેધાત્મક ઉપસર્ગો લાગેલા હોય છે. બરાબર, જે અલગ તત્પુરુષ સમાસ જોઈએ તો આ સમાસમાં વિભક્તિના પ્રત્યયનો લોપ થતો નથી, એટલે કે વિભક્તિ પ્રત્યય કાયમ રહે છે. અગાઉના બધા તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયનો લોપ થઈ બંને પદો જોડાઈ જાય છે, આમાં થતો નથી. બરાબર, વાચસ્પતિ તો વાણીનો પતિ, મનસિંચ મનમાંથી ઉદ્ભવેલું, યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર. હવે જોઈએ મધ્યમ પદલોપી સમાસ. જે સમાસમાં
પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ થયેલો હોય અને સમાસનો વિગ્રહ કરતી વખતે લોપ થયેલા પદને ઉમેરતા સમાસનો અર્થ સમજી શકાય તેવા સમાસને મધ્યમપદ લોપી સમાસ કહે છે. ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી. ઉપરોક્ત ઉદાહરણમાં ટપાલ એ પૂર્વપદ છે અને પેટી એ ઉત્તરપદ છે. તેમનો વિગ્રહ કરતા મધ્યમપદ તરીકે નાખવા માટેની શબ્દ ઉમેરતા સ્પષ્ટ અર્થ જાણવા મળે છે. મધ્યમપદ લોપી સમાસ એકપદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ જોઈએ તો વૃંદાવન તો વૃંદ એટલે કે તુલસીથી ભરેલું વન. ઋણ રાહત તો ઋણોમાંથી મળતી રાહત. ભજનાનંદ તો ભજનમાંથી મળતો આનંદ. ભજન મંડળી તો ભજન ગાવા માટે મળતી મંડળી. પત્ર ચેષ્ટા તો પત્ર લખવાની ચેષ્ટા. સંગ્રામ સમિતિ તો સંગ્રામના આયોજન માટે રચાયેલી સમિતિ. શિલાલેખ તો શિલા ઉપર લખાયેલો લેખ. મુખ પરિવર્તન તો મુખમાં આવેલું પરિવર્તન. ઈજન સાદ તો આમંત્રણ આપતો સાદ. જીવનશૈલી તો જીવન જીવવાની શૈલી. દહીં વડા તો દહીં મિશ્રિત વડા. ઘી કેળા તો ઘી મિશ્રિત કેળા. ગોળ ધાણા તો ગોળ મિશ્રિત ધાણા. દૂધ પૌવા તો દૂધ મિશ્રિત પૌવા. વડાપાવ તો વડા મિશ્રિત પાવ. કર્મધારય સમાસ જોઈએ તો જે સમાસમાં રહેલા બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્ય ઉપમેય ઉપમાન ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ રહેલો હોય તે કર્મધારય સમાસ કહેવામાં આવે છે. તેનો વિગ્રહ એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું, રૂપી જેવા શબ્દોથી થાય છે. બરાબર. કર્મધારય સમાસ નો વિગ્રહ એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું અને રૂપી જેવા શબ્દોથી થાય છે. ગોળાકાર તો ગોળ એવો આકાર. ઉપરોક્ત ઉદાહરણમાં પૂર્વપદ ગોળ એ વિશેષણ છે અને ઉત્તરપદ આકાર એ વિશેષ્ય તરીકે પ્રયોજાયેલું છે. કર્મધારય સમાસ એકપદ પ્રધાન સમાસ છે. કર્મધારય સમાસની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. પિતાંબર તો પિત્ત અંબર. ઉપરોક્ત ઉદાહરણમાં પીળું વસ્ત્ર. પીળું એ વિશેષણ છે અને જ્યારે વસ્ત્ર એ વિશેષ્ય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મહારાજા તો મહાન રાજા. મહર્ષિ તો મહાન ઋષિ. વરદાન તો શ્રેષ્ઠ વરદાન. પરદેશ તો બીજો દેશ. પરમ મિત્ર એટલે શ્રેષ્ઠ મિત્ર. મહોત્સવ મોટો ઉત્સવ. સજ્જન સારો માણસ. સદભાવ સારો ભાવ. મહાકાવ્ય મહાન કાવ્ય. સદાચાર તો સારો આચાર. પૂર્વપદ વિશેષ્ય હોય છે અને ઉત્તરપદ વિશેષણ હોય છે. કાર્ય વિશેષણ વિશેષ તો વિશેષ એવું કાર્ય. ઉપરોક્ત ઉદાહરણમાં વિશેષ એ વિશેષણ છે જ્યારે કાર્ય એ વિશેષ્ય છે. ઉદાહરણ જોઈએ તો દુનિયા પર તો પૂરી દુનિયા. તીર્થોત્તમ તો ઉત્તમ એવું તીર્થ. એકમાત્ર તો માત્ર એક. દેશભર તો આખા દેશમાં. લાલચોળ તો ખૂબ લાલ. દેશાવર તો અવર દેશ બીજો દેશ. ભાષાંતર તો બીજી ભાષા. દેશાંતર તો બીજો દેશ. બરાબર. બંને પદો વચ્ચે ઉપમેય ઉપમાનો સંબંધ રહેલો હોય અને બંને વચ્ચે એકરૂપતા હોય છે. હવે જીવન વન એટલે જીવનરૂપી વન. ઉપરોક્ત ઉદાહરણમાં જીવન એ ઉપમેય છે જ્યારે વન એ ઉપમાન છે. જ્ઞાન ઘોડો જ્ઞાનરૂપી ઘોડો. દેહલતા તો દેહરૂપી લતા. નરસિંહ તો સિંહ જેવો નર. રાજર્ષિ તો ઋષિ જેવા રાજા. વીજળી વેગે તો વીજળી જેવા વેગે. કાવ્યામૃત તો કાવ્યરૂપી અમૃત. આશાવેલ તો આશારૂપી વેલ. હૃદય કમળ તો કમળરૂપી હૃદય. મુખચંદ્ર તો મુખરૂપી ચંદ્ર. ભવસાગર તો ભવરૂપી સાગર. આ બંને પદો વચ્ચે ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ રહેલો હોય અને તેઓ ના જેવું સંબંધથી જોડાયેલા હોય. જેમ કે મધ મીઠું તો મધ જેવું મીઠું, જેમાં મધ એ ઉપમાન છે જ્યારે મીઠું એ સાધારણ ના જેવા સાધારણ સંબંધથી જોડાયેલું હોય છે. બરાબર. કાજળ કાળું તો કાજળ જેવું કાળું. પાણી પોચું તો પાણી જેવું પોચું. મુખારવિંદ તો અરવિંદ જેવું મુખ. મેઘ ગંભીર તો મેઘ જેવું ગંભીર. ચંદ્રમુખ તો ચંદ્ર જેવું મુખ. કાળું મેષ તો મેષ જેવું કાળું. મેઘ ગંભીર તો મેઘ જેવું ગંભીર. પાંચમું જોઈએ તો બંને પદોમાંથી કોઈ એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ જાતિવાચક સંજ્ઞા હોય. કમલ પુષ્પ તો કમલ એ જ પુષ્પ. ગાય માતા તો ગાય એ જ માતા. સત્યનારાયણ તો સત્ય એ જ નારાયણ. ભારત દેશ તો ભારત એ જ દેશ. ચંદા મામા તો ચાંદો એ જ મામા. દરિદ્ર નારાયણ તો દરિદ્ર એ જ નારાયણ. વિશેષણ વિશેષણના સંબંધમાં વિશેષણ તરીકે નકારવાચક પદ આવે. બરાબર. તો નાપાસ તો પાસ ન થયેલ. બરાબર. ઉપરોક્ત ઉદાહરણમાં ના એ નકારવાચક પદ છે જે પાસ પદના વિશેષણ તરીકે આવેલું છે. ન નામું તો નામ વગરનું. નારાજી તો ના એવી રાજી. ના ઉમેદ તો ઉમેદ વગરનું. ના ઇલાજ તો ઇલાજ વગરનું. દ્વિગુ સમાસ. દ્વિ એટલે બે. ગુ એટલે ગાયો.
દ્વિગુ એટલે બે ગાયોનો સમૂહ, બરાબર. જે સમાસમાં રહેલું પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ સમૂહનો અર્થ દર્શાવતું હોય તો તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવાય. ત્રિભુવન તો 3 ભૂનો સમૂહ, એટલે આગળનું જે પૂર્વપદ હતું એ સંખ્યાવાચક હોય એટલે ત્રિ બતાવે એટલે 3 થયું, અને પાછળનું હોય એ સમૂહવાચક હોય એટલે સમૂહ દર્શાવતું હોય એટલે 3 ભુવનનો સમૂહ. અહીં પૂર્વપદ ત્રિ એટલે 3 જે સંખ્યાવાચક છે અને ઉત્તરપદ ભુવન એ સમૂહ બતાવે છે. દ્વિગુ સમાસ એકપદ પ્રધાન સમાસ છે. આ સમાસનું સમસ્ત પદ એક વચનમાં પ્રયોજાય છે. ત્રિલોક તો 3 લોકોનો સમૂહ, ત્રિશૂળ તો 3 અણીનો સમૂહ, ત્રિકોણ તો 3 કોણનો સમૂહ, ચાતુર્માસ તો 4 માસનો સમૂહ, પંચામૃત તો 5 અમૃતનો સમૂહ, પંજાક તો 5 અંગનો સમૂહ, પંચવટી તો 5 વડનો સમૂહ, પંચેન્દ્રિય 5 ઇન્દ્રિયોનો સમૂહ, ષટકોણ 6 કોણોનો સમૂહ, છઠ દર્શન તો 6 દર્શનનો સમૂહ. નીચેના ઉદાહરણોમાં નવ એ સંખ્યા દર્શાવતું નથી પરંતુ વિશેષણ દર્શાવતું હોવાથી કર્મધારય સમાસ બને છે. નવજાત તો તરત જન્મેલું, નવવધુ નવી વહુ, અને નવયુગ તો નવો યુગ, બરાબર. આમાં જે આપેલું છે નવ એ સંખ્યા દર્શાવતું નથી પરંતુ વિશેષણ દર્શાવતું હોવાથી કર્મધારય સમાસ બને છે. હવે અન્ય પદ પ્રધાન સમાસ તો જે સમાસમાં રહેલા બંને પદો ગૌણ હોય, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ન હોય અને સમસ્ત સામાસિક પદ વાક્યમાં અન્ય કોઈ પદના વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે આવે તો તેને અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ભગવાન શિવના પુત્ર એટલે ગજાનન, ભગવાન શિવના પુત્ર એટલે ગજ ગણેશ, અને ભગવાન શિવના પુત્ર એટલે આનંદ ગણેશ. ઉપરોક્ત ઉદાહરણમાં ગજાનન શબ્દમાં રહેલ પૂર્વપદ ગજ અને ઉત્તરપદ આનંદ વાક્યને અર્થપૂર્ણ બનાવતા નથી પરંતુ સમસ્ત સામાસિક પદ ગજાનન વાક્યમાં ગણેશના વિશેષણ તરીકે પ્રયોજાયેલું હોવાથી તે અન્ય પદ પ્રધાન સમાસ છે. અન્ય પદ પ્રધાન સમાસ બહુવ્રીહિ સમાસ, ઉપપદ સમાસ અને અવયવી ભાવ સમાસ છે, બરાબર. બહુવ્રીહિ સમાસ જોઈએ તો બહુ એટલે ઘણી, વ્રીહિ એટલે ડાંગર, તો બહુવ્રીહિ એટલે જેની પાસે ઘણી ડાંગર છે તે, બરાબર. જે સમાસમાં રહેલા બંને પદો વચ્ચે વિશેષણ, વિશેષ્ય, ઉપમેય, ઉપમાન કે વિભક્તિનો સંબંધ હોય તેમજ સમગ્ર પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કામ કરે ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે. બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતા જે તે, જેવું તેવું, જેવો તેવો, જેવી તેવી, જેના તેના, જેનું તેનું વગેરે જેવા પદોનો જોવા મળે છે. ઉદાહરણ તરીકે વીણા પાણી તો જેના પાણીમાં એટલે કે હાથમાં વીણા છે તેવી. ઉપરોક્ત ઉદાહરણમાં વીણા અને પાણી વચ્ચે જેના છે તે પ્રકારનો સંબંધ જોવા મળે છે. બહુવ્રીહિ સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હસમુખું તો હસતું છે મુખ જેનું તે, સૂર્યમુખી તો સૂર્ય તરફ જેનું મુખ છે તે, ગજાનન તો હાથી જેવું જેનું મુખ છે તે, પદ્મનાભ તો પદ્મ છે જેની નાભીમાં તે, ધૂમકેતુ ધુમાડો એ જ જેનો વાવટો છે તે, શતરંગી તો 100 રંગનો છે જેને તે, ચક્રપાણી તો ચક્ર છે જેના હાથમાં તે, પિનાક પાણી તો પિનાક એટલે શિવનું ધનુષ્ય જેના હાથમાં છે તે, મીનાક્ષી તો મીન જેવી જેની આંખો છે તે, કોમલાંગી તો કોમળ છે અંગો જેના તે. પછી ઉપપદ સમાસ જોઈએ તો જે સમાસમાં રહેલું ઉત્તરપદ ક્રિયાધાતુ કે ક્રિયાપદ પરથી બનેલું હોય અને તેનો વિગ્રહ કરતા નાર પ્રત્યય લાગે તો તેવા સમાસને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ક્રિયાધાતુ એટલે ધાતુ પરથી બનેલો કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયાધાતુ જન્મ તો જન્મનાર, આપવું તો આપનાર. ઉપપદ સમાસ મુખ્યત્વે અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાય છે. ગિરિધર તો ગિરિને ધારણ કરનાર, કીડી ખાવ તો કીડીને ખાનાર. ઉપરોક્ત ઉદાહરણ 1માં ગિરિધર શબ્દમાં ધરની ક્રિયાધાતુ છે જેનો અર્થ ધારણ કરવું તે થાય છે. ઉદાહરણ 2માં કીડી ખાવ શબ્દમાં ખાવું એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે જેનો અર્થ ખાવું એવો થાય છે. બહુવ્રીહિ સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ છે. સંસ્કૃત ક્રિયારૂપ જોઈએ આપણે જ્ઞ એટલે જાણકાર, કૃતજ્ઞ તજજ્ઞ, જ્ઞ એટલે હણનાર, શત્રુઘ્ન કૃતજ્ઞ, જ એટલે જન્મનાર એટલે સરોજ પંકજ અને અનુજ, જા એટલે જન્મનારી એટલે શૈલેજા આત્મજા અને તનુજા, દ એટલે આપનાર નીરદ અને દુઃખદ, દા એટલે આપનારી અશ્વદા મોક્ષદા અને કીર્તિદા, દાર એટલે આપનાર ટેકેદાર દાવેદાર, ક એટલે કરનાર સંચાલક પ્રેક્ષક અને ઉદ્ધારક, કર એટલે કરનાર સુધાકર શાંતિકર અને ભયંકર, બરાબર. કાર તો કરનાર તો સુવર્ણકાર કથાકાર અને ચિત્રકાર, હાર તો કરનાર
પાલનહાર સર્જનાર. ધર તો ધારનાર એટલે ગિરિધર, ગદાધર અને મુરલીધર. ધરા તો ધારનારી, યશોધરા, વસુંધરા. પાલ તો પાળનાર, ગોપાલ, ગ્રંથપાળ. પછી સ્થ તો રહેનાર, મંચસ્થ, કંઠસ્થ, સ્વર્ગસ્થ. ચર એટલે ફરનાર, નિશાચર, ખેચર અને જળચર. હર તો હરનાર, તો મનોહર, ચિત્તહર. ખોર તો ખાનાર, હરામખોર, આદમખોર ને નફાખોર. બરાબર. હવે સમાસ જોઈએ. વ્યાજ ખાવું તો વ્યાજને ખાનાર. તક સાધુ, તક સાધનાર. પાણી કરો એટલે પાણી કરનાર. ધાડ પાડું એટલે ધાડ પાડનાર. તીરંદાજ એટલે તીર ફેંકનાર. વાંકું દેખો એટલે વાંકું દેખનાર. શક્કરખોર એટલે સાકર ખાનાર જીવડો. ગગનચુંબી એટલે ગગનને ચૂમનાર. જડબા તોડ એટલે જડબાને તોડનાર. તટસ્થ એટલે સ્થિર રહેનાર. અવયવી ભાવ સમાસ જોઈએ તો જે સમાજમાં પૂર્વપદ અવ્યવ્ય હોય અને ઉત્તરપદ નામપદ હોય અને આખો સમાજ ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાયો હોય ત્યારે તે અવ્યવી ભાવ સમાસ તરીકે દર્શાવે છે. આ સમાસમાં પૂર્વપદ તરીકે યથા, પ્રતિ, સ, અધો, હર વગેરે જેવા અવયવો આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ. પ્રત્યક્ષ તો પ્રતિ, અક્ષ આંખ સામે. ઉપરોક્ત ઉદાહરણમાં પ્રતિ અવયવ અને અક્ષ નામપદ દર્શાવે છે તેમજ સમસ્ત સામાસિક પદ ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાયેલું છે. ઘણી વખત આ સમાસમાં રહેલા બંને પદો નામપદ દર્શાવે છે. વર્ષો, વર્ષ તો દરેક વર્ષ. ઉપરોક્ત ઉદાહરણમાં રહેલા બંને પદ વર્ષ, વર્ષ એ નામપદ દર્શાવે છે અને સમસ્ત સામાજિક પદ ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાયું છે. અવયવી ભાવ સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. સત્વર તો ત્વરા સહિત. પરોક્ષ તો આંખથી દૂર. યથા યોગ્યતા અનુસાર. આ જન્મ એટલે જન્મથી લઈ. સમક્ષ એટલે આંખ સામે. આ મરણ એટલે મરણ પર્યત. પ્રતિદિન એટલે પ્રત્યેક દિવસ. પ્રતિક્ષણ પ્રત્યેક ક્ષણ. યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. હરરોજ એટલે પ્રત્યેક દિવસ. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના સમાસ અને તેના વિગ્રહ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે અને તમને અગાઉની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે. થેન્ક યુ.